રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 9 વર્ષ પૂર્ણ થયા છે। આ અવસરે આયોજિત કન્વીનર મીટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સંગઠનની નવનિયુક્ત પ્રમુખ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની ઘોષણા કરી છે। નિમણૂક બાદ પત્રકાર પરિષદમાં અનાર પટેલે જણાવ્યું કે તેઓ ખોડલધામ સંગઠનની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી શકે છે અને ખોડલધામના હોદ્દાને રાજકારણ સાથે જોડવાનું યોગ્ય નથી। તેમણે સંગઠનની એકતા, સેવા અને સામાજિક કાર્ય પર ભાર મૂકતા આગલા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તો આપણે જે વાત કરીએ કે બી ગામ અને વોર્ડ અને સોસાયટી સુધી સંગઠન પહોંચે, બીજું શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, આ 3 સેક્ટર સાથે ખોડલધામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। એમાં જ અમે વધારે ને વધારે પ્રકલ્પો સુધી પહોંચીએ। અમારા બાળકોની દિશા, યુવાનોની દિશા પકડાયેલી રહે। બહેનોના જેટલા બી સામાજિક ઇશ્યુઝ છે એ બહેનોના સામાજિક ઇશ્યુઝમાં, એ ચાહે સ્કિલ ડેવલપમેન્ટ હોય કે પછી એ લોકો સાથે કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેરેજ બ્યુરો છે કે સમાધાન પંચ જે વર્ષોથી અહીંયા ચાલુ આવ્યું છે, એ દરેક પ્રવૃત્તિઓ અમે કરવા માંગીએ છીએ। કૃષિ ક્ષેત્રે બી અમે પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ કેવી રીતે જાય અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વધારે ને વધારે